આવો જતીનભાઈ આવો. આવ્યા. જુવાનીઓ. બેહો બેહો. કેમ છો, મજામાં? હું નાયા બેહું તોય હાલે મારે. સમજે? હા જીવન નથી. આવડી આ કન્યા જોઈ લે. હતું? હા. કાના આવું નાની બેન મેં બધું ને નક્કી કર્યું છે. આ મુરુત કેવો? આ હાથું કર્યું? હા તો જોઈ ને આપણે ફેક્ટરી એ મોટી. તો સિમેન્ટની મેઠી તો સમજો હું એક ગા પાકો હો. હા કઈ ઘટવા ન દેતો. હા એનો ઘટે મજા કરી. નાનેલા તમારું નામ નાના હિન્દી હે? હિન્દી તમારું નામ અને તમારું ફેસ આમ તો એવું રૂપ કરે ને કાઈ ન કરે. તો તમારા નાના બેટી હા જેમ હા હાલે ભલે ને તો પછી તોડે આપણે એને સિમેન્ટની ફેક્ટરી છે. કાઈ ન કરે. જો પૈસા છે બરાબર પણ પૈસા ક્યાં ગળે બાંધવા. આમ ઘરે ખાવા બેહું ને તો એમ થાય કે આ રોટલી મારા ઘરના હાથની હોય તો આમ કેવી મીઠી લાગે. ખાવાનું ભાવે પણ ક્યાં જવું હવે? ના ના આવું આવી જશે ને રાંધીને ખવડાવવાનું હા છે. ઈ વાત છે. જમીન કેટલી જમીન જમીનમાં એમાં એવું છે તો 2-4 પ્લોટ છે. પછી એક આપણે હમણાં રાજકોટ પ્લોટનું મૂકી દીધું. હા અને ફ્લેટ બનાવવાનું ને એક શોપિંગ ઊભું કરવાનું થાય છે. શોપિંગ મોલ હા શોપિંગ મોલ કેમ કે ફ્લેટ આપણે ઘરની જ છે ને હા એ તો અને હજી એકાદી બે એમ થાય છે કે હજી એક નાની છે ને આમ એકાદી આપણી આમ એજન્સી હોય ને તો આવે. હું આ જોઉં છું. આ જોઉં છું ખાલી લેવું છે લેવું છે તો આપું. ઈ ને આ નીચે હા આ નીચે ક્યાંથી નીકળે જોવો તો. હા બધું કાઢલું તમારું જ છે એરો હાઈ તો મારું જોઈ આ ઉંમરે ઓરિજિનલ કે ગોલ્ડ ઓરિજિનલ ગોલ્ડ 24 કેરેટ. હા ભૂગેલ કેવું લાગે એનો સારું જ લાગે ને એમાં થોડું કઈ નબળું લાગે. મસ્ત શૂટ કરે તમારું. આમ કેટલી લાગે અત્યારે કરી લેવું અત્યારે આટલા બધા જલ્દી થોડા હોય કઈ એમાં હોય ને ડોક્યુમેન્ટ લઈને કોર્ટ માં રખી જાય. પણ 2 દીદી તો વાત જોઈ ને પણ પછી એમાં શું વાત જોવાની ધર્મના કામમાં ઢીલ ન હોય કઈ. એમની પર કાના કઈ તારીખ આપી કાને પાત્ર 5 તારીખ બસ તો 5 તારીખ ઈકે એટલે ફાઇનલ જ હોય પણ હવે પછી અહીંથી આમ એમ થાય છે ઘરે જાઉં તો ગમે એનું ગમે તો શું કરું. તો ગમે છે ને આટલા દી કેમ ગમતું છે અત્યાર સુધી તમે નતા પણ હવે તમે આવી ગયા ને. પણ અત્યારે એવો સમજો હું નથી જ તેમ એવું જ સમજો હું ક્યાં આજે છું કઈ 5 દી રહીને આવવાની ને હા આમ તો 5 તારીખ તો 5 દી 5 દી નહીં 4 દી 5મા દી તમારે ઘરે છે સમજો એટલે ઘરે જઈને 4 દી કાઢવાના ત્યારે વરસ જેવા લાગે મારા ગાળના બસ. કઈ પણ માવો ખાવ ને માવો નો બધો માવો ખાઈ તો માવો નથી તમે આવતા હોય તમે ઈ ક્યાં ઉપાધિ કરો છો? મૂકેવો ને હા તો વાંધો નહીં અને હું કહું કાલ પરમ દી આપણે જાવું તો ક્યાં આપણું પ્રી વેડિંગ કરો. હે હા ફોટો શૂટ કરવા ક્યાં જઈશું દી જવું છે ગોવા જવું છે પણ એમ નહીં તો એની આટલું કપડા ને એની આટલું પૈસા ઈ હું બેઠો છું ને આ બધું તમારું જ છે હવે. ઈ હું આજે લેવા જાઉં તો થાય નહીં અત્યારે લેવા જવું છે હા આજે આજે જઈશું ગૂગલ પે વાપરો ના એ નથી આવતું. રોકડા ફોન છે જ નહીં મારી પાસે એવું તો કયો મોબાઈલ લેવો કયો તમે મોબાઈલ ગમે ઈ લેતા આવજો લેવો કેટલા આપું બોલો કેટલા આપું કાંક વીટી બીટી લેવાનું એક કામ કરો ને હાલો બધાય મને રાખો જે જોઈને લ્યો હજી ઘટે મને ફોન કરજો કયો ને દઈ દે ના ના આટલા તો બસ તો ઘટશે ને હું ફોન કરી વાંધો નહીં બધાય રાખો તમારે તો કઈ લાવું મારી હાટું મારે ક્યાં કાંઈ નથી. અને હજી ઘટે જ મને કહેવાનું. ના ના હવે ઘટશે ને તો કઈ બરાબર. આપણી શું આ તો જો ઓ હોનાનું છે મને ત્યાં મૂકી જ દો કાઢી હા બસ એવું કરો. હા એમ કરો અને હવે તમે એનો પણ શું કહો હવે હાલે હા હાલે હાલે હા તો પછી તો હું કહું હા હવે વોટ્સઅપ ઘરે જાવ અને લગ્નની તૈયારી કરો 4 દી લઈ આવી આપણે હા તો હું તો હું તૈયારી છે ને કરું એક કામ કરે હું તને કાલે આવું તેડવા આપણે એમ પેલા ફોટા પાડી કા 2 દી રહીને જાશું ને પણ આટલી બધી ઉતાવળ શું છે લગ્ન કરીને પછી આપણે ફોટા જ પાડવાના છે નકરા એવું હા તો હા તે તો એવું જાવ
ફોન મોકલાવજો હાંજ પર. બપોર પછી હા આમે નહીં લઈ લેતું આમાંથી થોડું આવે. એવું છે મજા કરીને બીજો મોબાઈલ લેજો હું શું છું આઈફોન લેવો છે ના ના iPhone. તો કાંઈ વાંધો નહીં સારું હાલ આવજો. હાલ બાય બાય. પણ હું શું કહું તું જાણે હા એટલે કપડા ફોટા મને મોકલજો હા મેચિંગ કરવા પડે ને હા મેસેજ સારા લાગે હો સારું હાલ હા બાય જલ્દી મળીએ. હા થાકી ગયો હું તો હવે હે ને અહીંયા તો હોલી મળ્યું. હા જોઈને જ મને સમજે કે હા બીજું જ પહેર્યું હતું કાંઈ ધૂળી પણ કાંઈ હવે કામને લઈ દો. શું યાર તું હંકાળે ઓછું તો રહી ગયું આમ તાર ગળે આમ કાંઈ નથી સમજાયું. મને કઈ પીવું પીવું દેખાય તારા આંખમાં કમળો હશે. લે એ કમળો કમળો હોય આ તો જ પીળું દેખાય ને. ના ના કઈ છે આ કાંઈ નથી ત્યાં કીધું ને કાંઈ નથી ત્યાં. કેટલા દઈ ગયો પચાસ બોધર કેવા દેખાય ચાલે ને ભાગ પાડ લઈ હું ભાગ પાડ લેવી શેનો ભાગ આનો જ હોય ને એમ નહીં પણ આનો આપણે પાડશું પણ આ જો આ રવિવાર છે ને તો આ સોમવાર છે કાલ રવિવાર છે સોમવાર છે આ સોમવાર છે તો હું કહું સોમવારે ભાગ ન પડાય કા વાર હારો ન કહેવાય આપણે મંગળવારે પાડશું. એ સોમવાર તો હારો વાર કહેવાય પણ હું એમ કહું છું કાલ પાડશું એમ તાર વિશ્વાસ જ મારી ઉપર. વિશ્વાસ હોય છે આ તો કઈ પૈસા લઈને ભાગીને જ જવાની કે પણ મેં ક્યાં તને કીધું તું ભાગી જવાની છે તો પછી આપણે કાલ પાડશું ને પણ તો જો હું કાલે આવી સવારમાં ઓલા ફોનના પૈસા દેતા જો નીકળે જવાનું છે દુકાને જઈને આવ્યો લઈને આવ્યો નીકળવા બેસે જાય એટલે મને કીધે લેતા જઈને પછી પૈસા લઈને તો આવજો. કાલ સવારમાં આવી હા કાલ સવારમાં 9 વાગે આવજો. નથી આ તો પાડવાનો જ છે ભાગ હવે માર નથી જોતા એટલા બધા પૈસા મારે ક્યાં જવું હાઈ વ્યવહાર નાખો લેવા નતો જોઈ ને નીચે હાલવાનું નીચે રહેલા હા આ હાથી સ્થિતિ હતી ને આપણા બેની ઘરની ગરીબમાં થોડું કરવું પડે હું જાઉં સવારમાં આવી હા એટલે કહું છું સવારમાં વેલી લઈ જજો એ જાગી જાય ફોન થી વેલા જ જાગી જવામાં મારે થોડું કામ છે. હા હા જો, આવજે હવારમાં મળું તો તું કેજે ને લઈ લેજે પૈસા બધું દઈ દે તને. હા તને હું પૈસા દઉં જા જા. અરે ક્યાં ગઈ ટીમલી એ ટીમલી કેમ જવાબ નથી દેતી ફોન કરવાની The subscriber is currently switched off. મારી બેટી મારી ફોન ઉપાડી દીધી ક્યાં ગઈ છે ચાલે લુકા પૂરા ઓવા ગઈ છે હમણે આવશે ઘડીક આપણે લંબાઈ ગઈ રેડી આવશે આ તો પૈસા ઈ પૈસા 50% ના કાના લે કા ભલા મણા મેં તો માંડવા વધી વાળ્યા બેંક વાળાને બોલાવી દીધા ડીજેને બોલાવી દીધા હવે વાર શું છે આપણે ગોળ ગોળ વેચ ના કોઈમાં મારી જરૂર ન પડે અરે હું જાણ લઈશ કે ક્યારે આવું આયા કણે હું અગો પાયો છો જાણ તો કે તૈયારી જ નથી કરી ભલા મણા આવું હોય કે એ પણ એ અમાર થોડી તૈયારી કરવાની તૈયારી આ તારીખ દીધી છે તો મારે તૈયારી ન કરવી પડે તારે અહીંયા હમણાં ફટ લાઈન હું ભરે છું એ તો બધું થઈ જાય તો ઉપાયથી હું કરવો હતી હવારમાં હમણાં લક્ષી લઈને ઉભા રહી છું ગાંઠ લઈ અહીંયા આવજો ને લે આવો આવો કા કન્યા આટલા ને અરે પણ બોલતા ક્યો અરે બસ લામાં મેં તો બધી તૈયારી એ નીકળી હે ને આ ઘટવાત નથી દેવાનું એમાં બડું સાફિંગ લઈ ગયું બધું અરે એમાં કઈ ભલામણ જો હાથી વાળા ને બધા ગાડી કાઢી દીધી આજે લગભગ હાથી તો હાજર દીવો આવે એવું હે એટલે કાન્યા આ હું વાત કરે છે આ નક્કી તો મારું થયું છે આ હું વાત કરે છે પણ શેમાં નક્કી તમારું પૈસા તો મેરા માગ્યા આપ્યા ભાઈ ને કહે હતા ભાઈ તું ઘરે જા ને આપણે વાત કરીને મારી વાત કરે અરે તું જા
પેલા બાનું મેં કીધું છે સીધું અરે કાના લે અરે કેમ ને કેમ કેમ બોલે મને ફોટા પાડવા દઉં ના ફોટા મને બે માણે ને લે અરે રાની નાની નો ખર્ચી નો પેલે બેસ ને ભાઈ ખર્ચી લે જાને ફોટા પાડવા નક્કી કર્યું એ નહીં રે કોને નથી કીધું મેં નહીં કર્યું 2 લાખ રૂપિયા દઈ દઉં અરે પણ આ 2 લાખ આપ્યા છે કોઈ આપ્યા એ સિમ્પલી હે ને છે ને લગ્ન કરવાના હે મારા લગ્ન છે અરે મારા છે પણ બાનું પેલા મેં કીધું છે એ. આની હું નીકળ્યો કાઈની મની ના દેવણ પણ આ કાઈની આની માનીનો તું બે તું બે એટલે કાઈને તે કેટલા ખેતર આવો પેલું છે હલા આ કાઈની કોઈ લા કાઈની મે ટીમ લે કોના લગન કરો મને હું ખબર આમાં કોના લગ્ન થાય અરે કાના એટલે શું મને ખબર હવે તું બીજા કાના આ સયા હું બધું મને કઈ ખબર નથી ઓલા પાસે પૈસા લીધા એની પાસે પૈસા લીધા મારી પાસે ડબલ પૈસા લીધા એટલે આમાં એવું લાગે છે મને કે જે છે ને એ બધું મારો માં એટલે હું હોય આ બધું કઈ નથી એમાં દાદા મને કઈ ખબર નથી તો આ ટીમ ની ક્યાં ગઈ? મીરો બોને બઈ જાવે એમ નહીં આ બધા લઈને કોણ આવ્યું કીધું હું હારા હાથું લઈને આવ્યો શું હારા હતું એટલે એક નું નક્કી થઈ જાય બીજા ને લાવવાના બરોબર લે કોઈ એમ કહું છું આ તે બધા પાસેથી પૈસા લેવા આ શું છે આ રમે નક્કી છે કે ના નક્કી કર્યું છે કે પેલા ઉભો કરો તમને કઈ આ તારા બાપ ને આ બધા તારી ખુશી થી એનું અમારે શું કરવા ચલો પોસ્ટિંગ નાખો શું ભોગવી નાખો મારામાં એટલે જેના ભાઈ 100 વીઘા જમીન ને વેચી નથી છે આના લીધે હા આમે લીધે 100 વીઘા જમીન વેચી હવે 1.5 વીઘો જ બચ્યો તો હવે ઉભા શું લેવા છે હું કરવા આના ટાંગા ભાઈ નહીં હા ભાગે ભલે આ અમારું કામ શોભન કરાયું નહીં રાખ મને મારતો નહીં પેલા મારી વાત સાંભળજો મારું દૂધ મારી નહીં એટલે એમ નહીં આ બધા ખેલ બધા બૂથ મારવાના જ હતા ને? હતા પણ મારું હોત દૂધ મારી ગઈ આવું તો બૂથ મારીને કે અમારું આ શોભન થયું ઈ એની જોતી નો તારે તો મુખું મારું ખર્ચ થયું નથી અને આ બધા 50 લાખ રૂપિયા ભર્યા છે તારા બાપ આ બંડીમાં છે ને જટા કાઢી નાખ્યા તારા વિશ્વાસ છે તો મને થોડી ખબર હતી આવી નીકળે છે આવીને દીકરો થાતો એક કામ કરો લઈ લો હાલો. મને ક્યાં લઈ પોલીસ સ્ટેશન લઈ જાવ આને ટીલા હા આને જાળી લ્યો હા. અને પોલીસ ખાતામાં ભરતી આવા ધંધા કરે છે. કોઈ દિન ગામમાં આવા ધંધા ન કરે અને આ જો અત્યારે મેં છું ને તો આ ફરીને કાલ આવું કરશે ના નો કરું અરે નો આટલું ભેટી નો થાય અરે જય માતાજી હું ટીલા બાપા બોલું છું અમારા મનોરંજનના વિડીયો છે તો આ વિડીયો તમે જોવો પણ આવી રીતે તમે કરતા નહીં ક્ષેત્રે જઈશો ઘર નહીં રે માથે નળિયું નહીં રે આવી રીતે ક્ષેત્રાવવું નહીં અને અમે તો મનોરંજનના વિડીયો છે અમે નાટક કરી પણ તમે આવો નાટક કરતા નહીં તો તમે ક્ષેત્રે જઈશો જય માતાજી અને હા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારી એમડી સ્ટુડિયો